ભરતજીના ભક્તિનો ચંદ્ર ભગવાનના અમૃતમય પ્રકાશથી એવો પોસાયો છે કે ગ્રસહીને કઈ કઈ કર્તવ્યરાવ કે ક્યારેય પણ કલંક લાગે જ નહીં. રાહુની છાયા ભરતજીના ચંદ્ર ઉપર, ભક્તિના ચંદ્ર ઉપર ક્યારેય પણ અસર ન કરી શકે. અને પૂરન રામ સપ્રેમ પિયુષા. અને પૂર્ણચંદ્ર કેવો લાગે? આકાશમાં પૂર્ણચંદ્ર ખીલ્યો હોય, ઉનાળાની રાત્રિ હોય, કેટલો આનંદ આપે. એમ ભરતજીની ભક્તિનો ચંદ્ર પૂરન રામ સુપ્રેમ પિયુષા, ભગવાનના પ્રેમથી પોસાયેલો, પ્રેમ ભક્તિથી પોસાયેલો છે. ભરતજીની ભક્તિનો ચંદ્ર છે, બીજો નથી. અને ગુરુ અવમાન દોષ નહીં દોષા. અને એમાંય ચંદ્રને જે શ્રાપ લાગ્યો છે ગુરુનો, બૃહસ્પતિનો, એને કારણે ચંદ્ર તો કલંકિત છે, પણ ભરતજીની ભક્તિનો ચંદ્ર જે ભગવાનના પ્રકાશથી પોસાયેલો છે એ સદાય દેદીપ્યમાન છે. અને ભક્તિનો ચંદ્ર સૌને રામ ભગત અગા કિન્નેહુ સુલભ સુધા સબકા. ભગવાનના બધા જ ભક્તોને માટે આ અમૃતનો સાગર ભરી આપ્યો છે. અને તે અગાધ સૌને માટે આ ધરાતલ ઉપર, સ્વર્ગનું અમૃત તો ત્યાં મળે, સ્વર્ગમાં, વૈકુંઠમાં, પણ ધરાતલ ઉપર ભરતજીએ ભગવાનની ભક્તિનો અમૃત સાગર ઉતારી લાવ્યા છે. કિન્નેવ સુલભ. અને આ ધરતીની અંદર દરેકને માટે સુલભ કરી આલ્યો. સબય સુલભ સબ દિન સબ દેશા સેવત સાદર સમન કલેશા. આ ભક્તિનો કુંભ, આ ભક્તિનો સાગર જે આદરપૂર્વક સેવશે ને એના બધા જ ક્લેશ નાશ પામશે. ક્લેશ નાશ થઈ જાય, શાંત થઈ જાય. અને એ ચંદ્રને એ ધરતી ઉપર આ ભક્તિની સરિતા, ભક્તિ ગંગા લાવીને મૂકી દીધી, જેમાં અમૃત છે. અને એમાંય ભૂપ ભગીરથ સુરસ. મહારાજ ભગીરથે આપના વંશમાં ગંગાજી લાવ્યા છે અને આપ ભક્તિ ગંગા લઈ આવ્યા છો. ભક્તિ ગંગાનું અમૃત આ દુનિયાના દરેકે દરેક માનવે જેને જોઈતું એના માટે સુલભ કરી આપ્યું ભરતજી આપે. અને પેલી ગંગા તો ભાગીરથી, જે ભગીરથ ઋષિ લાવ્યા, એને સુમિરત સકલ સુમંગલ ખાની. એ ગંગાજીનું સ્મરણ કરતા બધા જ મંગળની ખાણ અને ખૂબ જ સૌને માટે મંગલદાયક છે. તો આપના વંશની અંદર ભગીરથ જેવા પવિત્ર ગંગા લાવ્યા, પણ તમે તો ભક્તિ ગંગા લઈ આવ્યા છો. તમારા વંશની અંદર કેટલી બધી કીર્તિ છે કે મારા દશરથજી જેવા, દશરથ ગુણગન બરણીને જાય, મારા દશરથજીના ગુણોનું વર્ણન જ ન થઈ શકે. એમનું કેટલું મોટું ભાગ્ય છે કે એને કેવી રીતે કહેવું, કયા શબ્દોમાં કહેવું, એ કવિ પણ અહીંયા આગળ પાછા પડ્યા છે. અધિક કહેવું શું? મારા દશરથજીના સૌભાગ્યને માટે, એના ભાગ્યને માટે હું વધારે શું કહું? કેમ? એમના સમાન આ જગતમાં આજ સુધી કોઈ થયો નથી. જાસુ સ્નેહ સંકોચ રામ પ્રગટ ભય. જેમ ભરતજીનો પ્રેમ ભગવાન પાસે આગળ કેટલો બધો છે, દશરથજીનો પ્રેમ ભગવાનની આગળ કેટલો બધો ઊંચો છે કે એ દશરથજીના પ્રેમને વશ થઈને, સંકોચ પામીને, ક્યાં આને કંઈક આપવું જ પડશે,
મનુ શત્રુપાએ તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા પછીથી ભગવાન સ્વયં આવ્યા કે માં શું જોઈએ છે? તો માં પ્રેમ એટલો બધો માંગી લીધું, ચાહીએ તુમ્હી સમાન સુત, આપો હોય તો તમારા જેવો દીકરો મને આપો. અને પાછું એટલે સુધી માગ્યું, લોકો મને કહે કે ને મૂઢ, મને લોકો મૂર્ખો કેમ ના કે, પણ તમારા પ્રત્યેનો પ્રેમ અનુરાગ મારો સહેજ પણ ઘટે નહીં. ભલે દુનિયા મને મૂર્ખ કે આ કેવો પાગલ છે, છોકરાની પાછળ ગાંડો થયો છે બાપ, ભલે કે, પણ આટલો બધો પ્રેમ ને આટલું બધું ભગવાનની પાસે માંગી લીધેલું હતું. અને એને કારણે જાસુ સ્નેહ, જેના પ્રેમને કારણે ભગવાનને સંકોચાવવું પડ્યું, સંકુચિત થવું પડ્યું. માણસના વ્યવહાર માટે થાય, કોઈક માણસ એવું કામ કરવાનું લઈને આવ્યો હોય કે આટલું કામ મહારાજ તમારે, મારું સંકોચ થાય કે આવું કામ આપણાથી કેવી રીતે કરશે, એવું કામ મૂકીને લઈને, એમ ભગવાનને પણ સંકોચમાં નાખી દીધા. પ્રેમ એવો હતો દશરથજીનો, મનુ શત્રુપાનો, કે આખરે વરદાન આપ્યું કે હું મારા જેવો ક્યાં શોધીશ, મોહી સમાન મેં ખો જવું કશું, હું તારો પોતાનો, હું પોતે જ તારે ત્યાં પુત્ર થઈને આવીશ. તો આ છે જાસ સ્નેહ, જેનો પ્રેમ આટલો બધો હતો. અને પ્રેમનો એટલો બધો ભાર હતો, સ્નેહનો એટલો બધો ભાર હતો કે ભગવાનને પણ સંકોચ થયો. અને એને કારણે મનુ શત્રુપાના તપ અને પ્રેમને કારણે જે કંઈ માંગ્યું, કહ્યું તમારે જે જોઈએ તે માગો, હું તમને આપી દઈશ. જન કહું કછો રે નહીં મોરે, આમ કહ્યું મને તમારી આગળ મારું ન આપવા જેવું મારી પાસે એવું કશું જ નથી કે હું તમને ન આપી શકું. ભગવાન બંધાઈ ગયા, તમે જે માગશો તે તમને આપીશ. અને વાલો પ્રેમને વશ થયો રાજી, પ્રેમની દોરે બંધાય મારો વાલો. ભગવાન પોતે પણ એને બંધાવવું પડતું હોય છે. બધા તો ઘરમાં, સંસારની અંદર, પરિવારમાં એકબીજા જોડે બંધાયેલા હોય છે, પતિ પત્ની તરીકે, મા બાપ તરીકે, પિતા પુત્ર તરીકે બંધાયેલા હોય છે. પણ ભગવાનને આ છોકરા આગળ બંધાવવું પડે છે. અમેરિકા સુધી ન જવું પડે છોકરા માટે. તો ભગવાન પણ મનુ શત્રુપાની આગળ બંધાઈ ગયા. કહ્યું જા જાસ સ્નેહ, બસ રામ પ્રગટ ભય, જેને ત્યાં ભગવાન પુત્ર થઈને, સંતાન થઈને, એનું બાળક બનીને આવે. લે આવડો મોટો ભગવાન, જેને સમસ્ત સૃષ્ટિ એક અવાજે એક જ દ્રષ્ટિનો સ્વીકાર કરી લે, એ ભગવાનને આવવું પડ્યું. સજગત પિતા આવિવેશા, એને આ ધરાતલ પર આવવું પડ્યું. અને કોને માટે આવે છે? ધર્મ સંસ્થાપનાય પરિત્રાણાય સાધુના. હું આવું છું, પણ આ રીતે આવું છું. આમ આ બધી જ વાત કોણ કરે ખબર છે? યાજ્ઞવલ્ક ઋષિ કરી રહ્યા છે. પ્રયાગરાજના કિનારે ભરદ્વાજ ઋષિ પ્રયાગરાજની અંદર ગંગા કિનારે ભરતજીની જે કઈ ભક્તિ છે, એની જે કઈ અંદર પ્રેમ ને ત્યાગ ભરેલો છે, એની પાછળ એનું ગાન કરતા કરતા આવા ભરદ્વાજ ઋષિ જેવા થાકતા નથી. ભરતજીના ભક્તિનો ચંદ્ર ભગવાનના અમૃતમય પ્રકાશથી એવો પોસાયો છે કે ગ્રસહીને કઈ કર્તવ્ય, કે ક્યારેય પણ કલંક લાગે જ નહીં. રાહુની છાયા ભરતજીના ચંદ્ર ઉપર, ભક્તિના ચંદ્ર ઉપર ક્યારેય પણ અસર ન કરી શકે. અને પૂરન રામ સપ્રેમ પિયુષા. અને પૂર્ણચંદ્ર કેવો લાગે? આકાશમાં પૂર્ણચંદ્ર ખીલ્યો હોય, ઉનાળાની રાત્રિ હોય, કેટલો આનંદ આપે. એમ ભરતજીની ભક્તિનો ચંદ્ર
પૂરન રામ સુપ્રેમ પીયુષા. ભગવાનના પ્રેમથી પોસાયેલો, પ્રેમ ભક્તિથી પોસાયેલો છે. ભરતજીની ભક્તિનો ચંદ્ર છે, બીજો નથી. અને ગુરુ અવમાન દોષ નહીં દોષા. અને એમાંય ચંદ્રને જે શ્રાપ લાગ્યો છે ગુરુનો, બૃહસ્પતિનો, એને કારણે ચંદ્ર તો કલંકિત છે, પણ ભરતજીની ભક્તિનો ચંદ્ર જે ભગવાનના પ્રકાશથી પોસાયેલો છે એ સદાય દેદીપ્યમાન છે. અને ભક્તિનો ચંદ્ર સૌને રામ ભગત અગા કિન્નેહુ સુલભ સુધા સુબકા. ભગવાનના બધા જ ભક્તોને માટે આ અમૃતનો સાગર ભરી આપ્યો છે. અને તે અગાધ સૌને માટે આ ધરાતલ ઉપર, સ્વર્ગનું અમૃત તો ત્યાં મળે સ્વર્ગમાં, વૈકુંઠમાં, પણ ધરાતલ ઉપર ભરતજીએ ભગવાનની ભક્તિનો અમૃત સાગર ઉતારી લાવ્યા છે. કિન્નેહુ સુલભ. અને આ ધરતીની અંદર